બુલેટિનમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ ભુજ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે, ત્યારે ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન ખાતે ટ્રેનનું સ્વાગત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા કલેક્ટર કેપી સંપત, જિલ્લાના સાંસદ સભ્ય ચંદુભાઈ તેમજ ધારાસભ્ય અને ભાજપના શહેર સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકા પ્રમુખ સહિત ધ્રાંગધ્રા રેલવે સ્ટેશનના અધિકારી હાજર રહ્યા હતા। ભુજથી અમદાવાદ તરફ જતી ટ્રેન ધ્રાંગધ્રા આવી ત્યારે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપીને ટ્રેનને આગળ જવા રવાના કરવામાં આવી હતી। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લોકોને સારી સુવિધાઓ મળે અને સમયસર મુસાફરી સારી સગવડ સાથે કરી શકે તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે અને આગામી દિવસોમાં વધુ સારા કામ જિલ્લામાં કરવામાં આવશે। સાથે ટ્રેનની સુવિધાઓ તેમજ તેના સમય માટેની વાત પણ કરવામાં આવી હતી। ભારતની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન અમદાવાદ અને ભુજ સ્ટેશનો વચ્ચે શરૂ કરાઈ છે। સ્વદેશી ટેકનોલોજીથી વિકસિત આ ટ્રેનમાં 12 વાતાનુકૂલિત કોચ છે, જેમાં ઓટોમેટિક સ્લાઇડિંગ દરવાજા, મોડ્યુલર ઇન્ટિરિયર, ઇવેક્યુએશન ફેસિલિટી સાથેના શૌચાલય, રૂટ મેપ, ઇન્ડિકેટર્સ, પેનોરેમિક વિન્ડો, ફોન ચાર્જિંગ, એરોસોલ આધારિત અગ્નિશામક સિસ્ટમ છે। અમદાવાદથી 5.5 કલાકે ઉપડશે અને તે જ દિવસે 11:10 ભુજ પહોંચશે। ભુજથી 5:05 ઉપડશે અને તે જ દિવસે 10:50 અમદાવાદ પહોંચશે। બંને દિશામાં સાબરમતી, ચાંદોડિયા, વિરમગામ, ધ્રાંગધ્રા, હળવદ, સમાખ્યાલી, ભચાઉ, ગાંધીધામ, અંજાર સ્ટેશન પર ઊભી રહેશે તેમ પણ જણાવાયું। वंदे प्रताप सिंह, सहायक इंजीनियर धागंद्रा, और ये अपने वंदे भारत रैपिड ट्रेन नो आज उद्घाटन है। और ये आखी ट्रेन एसी कोच है અને એને સ્ટોપેજ આપણા અહીંયાથી ચાલવાની છે ભુજથી અને અમદાવાદ લગી સ્ટોપેજ આપેલા છે। અંજાર છે, આદિપુર છે, આપણા ગાંધીધામ છે, ભચાઉ છે, આપણા એ સામાખેલી છે, હલવદ છે, ધાગંદ્રા છે અને વિરમગામ છે, ચાંદોડિયા છે, સાબરમતી છે અને અમદાવાદ। એને યાને સર્વાંગીણ વિકાસ માટે બહુ સરસ ટ્રેન છે અને આવા આપણે અપડાઉન કરવા માટે બી આપણે માણસોને બહુ સરસ ટ્રેન છે અને એ આપણા ક્ષેત્રનો સર્વાંગીણ વિકાસ થશે। એ આપણે એ રેલવેના આજે જો ઉદ્ઘાટન થાય છે આપણે સંસદ સભ શ્રીથી અને સાંસદ અને એમએલએ શ્રીથી, તો એ આપણે અભી આવવાની તૈયારીમાં છે। આપણે એને હજી કોચ છે 12 કોચ છે અને અભી और ये अपने रैपिड રહેશે, मतलब એની સ્પીડ વધારે રહેશે કેમ કે 2 થી 3 इंजन છે એમાં, તો સ્પીડ બી વધારે રહેશે। એ દિવસ નહીં, એ તો એક વાર ચાલુ થઈ જશે, થઈ ગઈ છે તો ચાલશે, એ કન્ટિન્યુ રહેશે। આજે તો એ જ છે કે કન્ટિન્યુ રહેશે, એનો ટાઈમ 8:25 નો રહેશે। આ બાજુથી ગાંધીધામ બાજુથી આવશે તો 8:25 આવશે, 8:27 ચાલશે અને સાંજે 19:20 લગભગ, मतलब સાંજે 7:20 लगभग આવશે વાપસ અમદાવાદથી। ઠીક છે। આજે ભુજ અમદાવાદ વંદે ભારત ટ્રેનનું આગમન થઈ રહ્યું છે ત્યારે ધ્રાંગધ્રા ખાતે એને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવાના કાર્યક્રમમાં અમારી સાથે આ વિસ્તારના ધારાસભ્ય, જિલ્લા સંગઠનના પ્રમુખ હિતેન્દ્રસિંહ, ધ્રાંગધ્રા નગરપાલિકાના તમામ આગેવાનો આ કાર્યક્રમમાં સામેલ છે। આવતીકાલે મોદી સાહેબનો જન્મદિવસ છે ત્યારે મોદી સાહેબે આજે 5 વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરેલું છે। એમાં આપણી ભુજ અમદાવાદ ટ્રેન પણ સામેલ છે અને આ ટ્રેનથી થકી આ વિસ્તારના લોકોને સારામાં સારી સુવિધાઓ મળવાની છે। આ ટ્રેનમાં અત્યંત આધુનિક સુવિધાઓ પણ છે। આ ટ્રેન તમે એની પ્રવાસ કરવાની મજા કંઈ ઓર હોય છે। આ ટ્રેનનું ભાડું પણ બહુ સસ્તું છે અને ઝડપ પણ બહુ સારી છે, એટલે તમે તમારા અમદાવાદ જવું હોય
કે ભુજ જવું હોય તો તમને બહુ ટૂંકા ગાળામાં ટૂંકા સમયમાં તમને આ ટ્રેનની સુવિધા તમને તમારા મૂળ સ્થાન સુધી પહોંચાડવામાં મદદ થવાની છે. ત્યારે મને આનંદ થાય છે કે આ ટ્રેન મારા ચૂંટાણા પછી આપણા વિસ્તારને મળી છે અને મોદી સાહેબે આપણને આ ભેટ આપી છે, એટલે મોદી સાહેબનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું.